અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદમાં આવેલી વિધાનસભા બેઠકમાં રામ ભક્ત રિક્ષા ચાલકોને ઝંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। શહેર પ્રમુખ અને એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ દ્વારા પોતાના મત વિસ્તારમાં રામ મંદિરના સ્લોગનવાળા ઝંડાનું વાસણા અંજલિ 4 રસ્તા ખાતે રિક્ષા ચાલકોને ઝંડાનું વિતરણ કરવામાં આવ્યું છે। તો અમદાવાદ મહાનગરમાં જુદા જુદા વિસ્તારમાં રિક્ષા ચાલકોને 50,000 જેટલા ઝંડાનું વિતરણ કરાયું છે। તો રામજી મંદિરમાં એલઈડી લગાવીને કાર્યક્રમનું પ્રસારણ પણ કરવામાં આવશે। લગભગ આ શહેરમાં 50,000થી વધુ ઝંડા આખા મહાનગરમાં આપી આજ સવારે 10 વાગ્યાથી રિક્ષાઓ પર લગાવવાનું, જુદા જુદા વિસ્તારમાં રિક્ષાઓ પર લગાવવાનું અભિયાન ચાલુ કર્યું છે। રામ ભક્ત રિક્ષાવાળા જે કહે એને અમે ફ્રીમાં રામજીનો ધ્વજા અમે લગાવી આપીએ છીએ અને આખા મહાનગરમાં 16 વિધાનસભામાં જુદી જુદા સમયે જુદા લોકોએ આ 22મી તારીખ સવાર સુધી આ અભિયાન ચાલશે।